એક મહત્વપૂર્ણ અને ગંભીર સમાચાર અમિત શાહને સ્વાઇન ફ્લૂ થયાના સમાચાર મળી રહ્યા છે। અમિત શાહને એમ્સમાં દાખલ કરાયા। ખૂબ જ ગંભીર સમાચાર। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને સ્વાઇન ફ્લૂ, તેમને દિલ્હી એમ્સમાં દાખલ કરાયા હોવાના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત પ્રવાસે હતા અમિત શાહ। ઉત્તરાયણની મજા માણી તેઓ પરત ફર્યા હતા, પરંતુ હાલ જે સમાચાર આવી રહ્યા છે ખૂબ જ ચોંકાવનારા સમાચાર। દિલ્હી એમ્સમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને દાખલ કરવામાં આવ્યા છે। અમિત શાહને સ્વાઇન ફ્લૂ થયો હોવાના સમાચાર મળી રહ્યા છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહે ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવાર સાથે મનાવ્યો। પતંગ પણ ચગાવી હતી અને ત્યારબાદ તેઓ બીજા દિવસે એટલે કે 15મી જાન્યુઆરીની રાત્રે તેઓ દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા હતા, દિલ્હી જવા રવાના થઈ ગયા હતા। પરંતુ 1 થી 2 દિવસનો સમય હજી વીત્યો છે। તેમણે ગુજરાત છોડ્યા અને ગુજરાતથી રવાના થયા અને જે સમાચાર મળી રહ્યા છે ખૂબ જ ગંભીર સમાચાર છે। અમિત શાહને સ્વાઇન ફ્લૂ થયાના સમાચાર ફરી એક વખત આપને જણાવી દઈએ। હવે એ ડોક્ટરની પેનલ તપાસ કર્યા બાદ જ ખ્યાલ આવશે કે હકીકતમાં અમિત શાહની સ્થિતિ કેવી છે, અમિત શાહને કેટલો સમય સુધી હોસ્પિટલમાં રાખવા પડશે, કેવા પ્રકારની ટ્રીટમેન્ટ તેમને આપવામાં આવશે, આ તમામ બાબતોની જાણકારી ડોક્ટરની પ્રાથમિક તપાસ બાદ જ ખ્યાલ આવશે। પરંતુ હાલ જે સમાચાર છે એ ગંભીર સમાચાર છે। હિતેન વિઠલાણી દિલ્હીથી અમારા સંવાદદાતા ફોન લાઈન પર જોડાયા છે। હિતેન, હજુ તો 1 થી 2 દિવસ પહેલા કે 48 કલાક પહેલા અમિત શાહ અમદાવાદમાં હતા અને હવે જે સમાચાર મળી રહ્યા છે, શું વધુ વિગત છે? બિલકુલ 48 કલાક પહેલા અમિત શાહ અમદાવાદ હતા અને ત્યારબાદ તે દિલ્હી પહોંચ્યા। ત્યારે આજે સાંજે અચાનક તેમને તાવ આવતા તેમને એમ્સમાં તે ચેકઅપ માટે ગયા હતા। તે દરમિયાન તેમને સ્વાઇન ફ્લૂ હોવાની બાતમી સામે આવી અને અમિત શાહે પોતે ટ્વીટ કરીને જાણકારી આપી કે તે એમ્સમાં દાખલ છે અને તેમને સ્વાઇન ફ્લૂ થયું છે। પણ તમામ લોકો જે હિસાબે અમિત શાહ પ્રત્યે પ્રેમ જતાવી રહ્યા છે તેના થકી તે જલ્દીથી જલ્દી સારવાર લઈને તે સાજા થઈને ફરી એકવાર બહાર આવશે તેવી માહિતી મળી રહી છે। હાલ તો અમિત શાહે પોતે કહ્યું છે કે તેમને સ્વાઇન ફ્લૂ થયું છે અને તેની સારવાર જે છે તે દિલ્હીના એમ્સની અંદર લઈ રહ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક તેમના સ્ટાફ તરફથી જે માહિતી મળી રહી છે, તેમના સ્ટાફ તરફથી જે મીડિયાને માહિતી આપવામાં આવી રહી છે તે માહિતી એટલી જ છે કે માત્ર ને માત્ર સામાન્ય તાવના કારણે તે હોસ્પિટલાઇઝ થયા છે। પણ ક્યાંક ને ક્યાંક અમિત શાહના ટ્વીટથી સાફ થઈ ચૂક્યું છે કે તેમને સ્વાઇન ફ્લૂ થયું છે અને તેની સારવાર જે છે તે દિલ્હીમાં લઈ રહ્યા છે। હાલ તેમને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે। તેમની ટ્રીટમેન્ટ જે છે દિલ્હી ના એમ્સની જે સૌથી બેસ્ટ ટીમ છે તે કરી રહી છે અને ત્યારબાદ હોઈ શકે છે કે 2 થી 3 કલાક બાદ કોઈ પણ પ્રકારનો એમ્સમાંથી મેડિકલ બુલેટિન જે છે તે અમિત શાહની સારવારને લઈને, અમિત શાહની હેલ્થને લઈને જાહેર કરી શકાય છે। હિતેન, શું કોઈ ડોક્ટર તરફથી જાણકારી આપવામાં આવ્યું છે કે કેવા પ્રકારનો આ ફ્લૂ, સ્વાઇન ફ્લૂ જે છે, કયા લેવલનો આ સ્વાઇન ફ્લૂ છે? કારણ કે અમિત શાહે તો થોડી મિનિટો પહેલા જ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે તેમની સારવાર ચાલી રહી છે, પરંતુ શું ડોક્ટરની ટીમ તરફથી અથવા તો એમ્સ પ્રશાસન તરફથી કોઈ જાણકારી આપવામાં આવી છે ખરી? નિશ્ચિત અગર વાત કરીશું તો એમ્સ પ્રશાસન તરફથી હજી સુધી કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ જે છે તે જાહેર નથી કરાયું। થોડા સમયની રાહ જોવાની રહેશે। અમિત શાહે હાલ જ ટ્વીટ કર્યું છે એટલે કે હોઈ શકે છે કે અમિત શાહ લગભગ જે માહિતી મળી રહી છે તે લગભગ સાંજે 7 વાગ્યા બાદ તે હોસ્પિટલાઇઝ થયા છે, એટલે કે થોડા સમયની હજુ રાહ જોવાની રહેશે। તેમની ટ્રીટમેન્ટ જે છે તે અંડરગ્રાઉન્ડ ચાલી રહી છે। એમ્સની જે બેસ્ટ ટીમ છે તે ટ્રીટમેન્ટ કરી રહી છે। ત્યારબાદ જે રિપોર્ટ આવશે તેના બાદ એમ્સ પ્રશાસન તરફથી જે છે એક સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવશે કે અમિત શાહને સ્વાઇન ફ્લૂ જે છે તે કયા લેવલ પર છે અને કેટલા જલ્દીથી જલ્દી તેમની સારવાર, તેમની હેલ્થમાં જે છે તે સુધાર જોવા મળી શકે છે। હિતેન, શું એ અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે કે ક્યારે અમિત શાહને એમ્સ લઈ જવા અથવા તો ક્યારે તેઓ ગયા? કારણ કે જે તેમનું ટ્વીટ છે, થોડી મિનિટો પહેલાનું જ આ ટ્વીટ છે અને જાણકારી પણ અત્યારે જ આવી રહી છે, તો શું એ રૂટીન ચેકઅપ માટે ગયા હતા કે પછી તેમને લઈ જવામાં આવ્યા? શું એવી કોઈ જાણકારી? બિલકુલ બીજેપી અધ્યક્ષ અમિત શાહના સ્ટાફ સાથે જે હિસાબે વાતચીત થઈ તેમના મુજબ કે તેમને તાવ આવવાથી સાંજે તે એમ્સ હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયા હતા। તે દરમિયાન તેમને અલગ અલગ રિપોર્ટ જે છે તે તેમના અલગ અલગ ટેસ્ટ થયા હતા અને તે ટેસ્ટની અંદર તેમને સ્વાઇન ફ્લૂ આવવાથી અને તાવ ઓછો ન થવાથી તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા। પણ
જે રિપોર્ટ આવ્યા તે રિપોર્ટની અંદર સ્વાઇન ફ્લૂની વાત સામે આવી અને ત્યારબાદ અમિત શાહે જે છે તે ટ્વીટ કરીને જાણકારી આપી કે તે સ્વાઇન ફ્લૂનો ઇલાજ જે છે તે એમ્સની અંદર કરાવી રહ્યા છે અને જલ્દીથી જલ્દી તેમની હેલ્થ જે છે તે સારી થશે અને તે ફરી એકવાર મેદાનમાં ઉતરશે. હાલાકી ચૂંટણીનો સમય છે અને ચૂંટણીના સમયમાં અગર બીજેપી અધ્યક્ષને અગર સ્વાઇન ફ્લૂની બીમારી થાય છે તો તે પાર્ટી માટે ખૂબ જ ગંભીર વાત કહેવાશે. પણ ક્યાંક ને ક્યાંક તેમના સ્ટાફ તરફથી જે માહિતી મળી રહી છે તે મુજબ કે તે બપોર બાદ એટલે કે સાંજે અમિત શાહ જે છે તે નોર્મલ ટ્રીટમેન્ટ માટે રૂટીન ચેકઅપ માટે તે એમ્સ પહોંચ્યા હતા કારણ કે તેમને તાવ હતો અને તે તાવના ચેકઅપ દરમિયાન તે સામે આવ્યું કે તેમને સ્વાઇન ફ્લૂની બીમારી જે છે તે હોઈ શકે છે, જેથી તેમને જે છે હાલ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે અને તેમની ટ્રીટમેન્ટ જે છે તેમની સારવાર જે છે તે ચાલી રહી છે. બિલકુલ હિતેન, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.